વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે 16 એપ્રિલ 2024 થી 23 એપ્રિલ 2024 સુધી અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું। વર્ષો જૂની ચાલી આવતી પરંપરા મુજબ શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે રામધૂન અને સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા શહેર સુરસાગર ખાતે આવેલ શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે તારીખ 16 એપ્રિલ 2024 થી અખંડ શ્રી રામધૂનનું આયોજન કરવામાં આવ્યું અને 23 એપ્રિલ 2024ના રોજ ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે હનુમાન ગરબોના દિવસે શ્રી હઠીલા હનુમાન સુંદરકાંડ પરિવારના વક્તા સુંદરકાંડ દર્શન ભટ્ટના કંઠે આયોજન કરવામાં આવ્યું છે। મંદિરના મહંત દ્વારા વડોદરાના તમામ રામ ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સર્વ વડોદરાવાસીને આપણે જણાવવાનું કે અત્યારે ચૈત્ર સુદ ચાલી રહ્યો છે નવરાત્ર, અને આ નવરાત્રની અંદર સૌ કોઈ વડોદરાવાસી બધા જાણે છે કે આપણે હનુમાનજીનો પ્રાગટ્ય દિવસ છે, જે આપણે જન્મનો ઉત્સવ તરીકે આપણે મનાવીએ છીએ। તે નિમિત્તે આજે સુરસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે આપણે અહીંયા જે વર્ષોની પરંપરાથી ચાલતી આવતી અખંડ રામ નામ ધૂન અમારે ચાલુ થઈ છે, જે 16/4 આજથી 2024 મંગળવારથી 23/4 હનુમાન જયંતિના દિવસે સવારે 6 વાગે તેની પૂર્ણાહુતિ થશે। અને તે નિમિત્તે હનુમાન જયંતિએ અમે અહીંયા બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણની કથા તથા રાતે 8:30 કલાકે સુંદરકાંડના પાઠનું આયોજન કર્યું છે, જે દર્શનભાઈના સ્વમુખે થશે। અને ત્યારબાદ રાતે 11:30 અમે બાહુબલી હનુમાનજીના લાઈવ હનુમાન ચાલીસા બી રાખ્યા છે। તો આ સર્વના દર્શનનો લાભ લેવા વડોદરાવાસીને નમ્ર વિનંતી। જય સિયારામ। दिल से सोल्जर, दिमाग से शैतान है हम, बच के रहना हमसे, हिंदुस्तान है हम। Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today. And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.